हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે આલુ પૂરી બનાવશું। આલુ પૂરી બનાવવા માટે આપણે આ વટાણા લીધા છે, સફેદ જે આવે એ 1 કપ। તો આપણે આને 3-4 કલાક આપણે આને પલાળી દેવાના, એટલે એકદમ સરસ પલળી જાય। પછી આપણે આને બાફી લેવાના। તો આપણે 1 બટેટું લીધું છે, એને આ રીતે સુધારી લીધું છે। અને આપણે આલુ પૂરી આમાં વઘારવા માટે આપણે જીરું લીધું છે, અને આપણે આ આદું આ ક્રશ કરી લીધું છે, થોડુંક લસણ આ ક્રશ કરી લીધું છે, 1 મરચી સુધારી લીધી છે, અને આપણે થોડીક હિંગ લીધી છે, અડધી ચમચી આપણે જીરું લીધું છે, જીરાનો પાવડર, અડધી ચમચી હળદર લીધી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, અને થોડોક આપણે મસાલો લીધો છે, ગરમ મસાલો, અને અડધી ચમચી આપણે લાલ મરચું લીધું, અને આપણે આ તીખી સેવ છે એ લીધી છે, અને આપણે ડુંગળી આ રીતે સુધારી લીધી છે, અને આપણે આ કોકમ છે, તો આ કોકમને આપણે પલાળી દીધા છે, અને આપણે આ ચટણી બનાવશું આની। 2 મરચાં આ રીતે લીધા છે, અને થોડુંક આદું લીધું છે, અને ધાણા છે, અને આ આપણે મેંદો લીધો છે, અને તેલ લીધું છે તળવા માટે, મોણ માટે ને તળવા માટે, અને આપણે આ પાણી લીધું છે। તો પહેલાં આપણે આને બાફવાના છે। તો આપણે આ કુકર લીધું છે, તો આમાં આપણે આ સરસથી આપણે ધોઈ જ લીધા છે વટાણા। તો આપણે બટેટા અને વટાણા બે હારે બાફવાના છે। તો હવે આપણે આમાં પાણી નાખશું। આપણે બટેટા ને વટાણા બફાય એટલું આપણે આમાં પાણી નાખવાનું છે। તો 1 કપ ઉપર આપણે પાણી આમાં નાખ્યું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। થોડુંક આપણે આમાં મીઠું નાખશું, અને આને આપણે ઢાંકી અને આપણે આને 6 થી 7 સીટી થવા દેવું આને। તો આપણે આ વટાણાને આપણા બટેટા બફાય તો આપણે લોટને બાંધી લેશું, સાળી લેવું આને લોટને। આમાં આપણે 2 ચમચી મોણ નાખશું, થોડુંક આપણે મીઠું નાખશું, અને સરસથી આપણે આનો મોણ દઈ અને આપણે એને લોટ થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે। તો લોટને આપણે બાંધી લેવું। જો આ રીતનો આપણે લોટ બાંધીને રાખવાનો છે। તો આને આપણે થોડુંક તેલ ચોપડી દેવું, આ રીતે તેલ ચોપડીને આપણે આને 5 મિનિટ 10 મિનિટ રહેવા દેવાનો છે, ઢાંકીને રહેવા દેવું રીતે। તો હવે આપણે કોકમની ચટણી બનાવી લેવું। આપણે આને પલાળી દીધા હતા ગરમ પાણીમાં। થોડુંક આપણે આમાં મીઠું નાખશું, અને થોડુંક આપણે જીરું નાખશું, અને થોડીક આપણે ચટણી નાખશું, અને આપણે થોડુંક પાણી નાખશું। હવે આપણે આ ચટણી કાઢી લેવું।
તો તૈયાર છે આપણી કોકમની ચટણી. તો આમાં આપણે ઠલવી લેવું. તો હવે આપણે આ ચટણી બનાવી નાખશું. મરચાં અને આદુ નાખીને અને આપણે આ ડાળખા હોતું રાખ્યું છે. થોડુંક આપણે પાણી નાખશું અને થોડુંક આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આને આપણે મિક્સરમાં કાઢી લેવું. તો આપણે આ ચટણી થઈ ગઈ છે. તો એને આપણે આમાં કાઢી લેવું. તો આપણે આ બે ચટણી બની ગઈ છે, એને આપણે સાઈડમાં જવા દેવું. તો હવે આપણે આ જોઈ લઈએ. આપણે 7 સીટી કરી છે આની. એકદમ સરસ બધું આપણું બફાઈ ગયા છે. જો આ રીતના વટાણા થઈ જવા જોઈએ. જો એકદમ સરસ રગડા જેવું થઈ જાય. તો હવે આપણે રગડાનો વઘાર કરી લેવું. તો આપણે આ કડાઈ રાખશું. એમાં આપણે તેલ નાખશું. બે ચમચી જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ જીરું નાખી દેવું ને આ આપણે આદુ નાખી દેવું ને આ લસણની પેસ્ટ નાખી દેવું. આપણે એક મરચી સુધારી હતી નાખી દેવું અને આપણે આ હિંગ નાખી દેવું. મિક્સ કરી લેવું. હવે આપણે આમાં હળદર નાખી દઈશું. હવે આપણે આ રગડો નાખી દેવું. હવે આપણે અડધી ચમચી લાલ મરચું નાખી દેવું. જીરું નાખી દેવું અને ગરમ મસાલો નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. આપણે બાફામાં હોત નાખ્યું છે એટલે. બધું એકદમ સરસ મિક્સ કરી લેવું. તો આપણે આમાં થોડુંક પાણી નાખશું. હવે આપણે આને સડવા દેવાનું છે. જો આ રીતનું બનાવવાનું છે. તો આપણે આ રગડો આપણો તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું. તો હવે આપણે લોટને જોઈ લેવું. એકદમ મસ્ત બની ગયો છે આપણો લોટ. જો આ રીતનો લોટ આપણો બની ગયો. હવે આમાંથી આપણે પૂરી બનાવવાની છે. જો એક રીતે એક વણવી હોય તો એક વણવાની, નકર આ રીતે મોટો લોયો લઈને આપણે આ રીતે બનાવવાની છે. અને આમાં આપણે કોરો લોટ નથી સાટવાનો.
તો આ રીતે આપણે બનાવી લેવું એક મોટોથી રોટલો. જો આ રીતનો આપણે બનાવી લીધી છે મોટીથી રોટલી, ને હાવ પાતળી બનાવી છે આ રીતે, એકદમ પાતળી. તો આપણે આ ગ્લાસ લીધો છે, તો એને આ રીતે આપણે બધી પૂરી કરી લેવું. જો પછી આ રીતે આપણે આમ કાઢી લેવાનો ને આ રીતે આપણે વણીને આમાં આપણે રાખી દેવું. આ રીતે તો બધી પૂરી આપણે વણી લેવું. તો આપણે એટલી વણી લીધી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ ગરમ મેલી દેવું. તો તેલને થોડું થોડું ગરમ થવા દેવાનું છે આપણે. તો આપણે જોઈ તેલને, જો આ રીતનું આપણે તેલ ગરમ થાય ત્યારે આપણે એમાં પૂરી નાખવાની. તો આપણે એને કાઢી લેવું. અને આપણે આમાં પૂરી નાખશું. તો આમાં જે રીતે જેટલી પૂરી આવે એટલી આપણે આમાં નાખશું. ને એકવાર ઉપર આવે એટલે આપણે પૂરીને કાઢી લેવાની છે. બહુ કડકડી એવી નથી કરવાની. જો આ રીતે આવે એટલે આપણે આને આ રીતે આમ ફેરવી લેવાની. જો આ રીતે થાય એટલે આપણે આને કાઢી લેવાની છે. બહુ આપણે નથી ચડવા દેવાની. અને આપણે આમાં રાખી દેવું. આ બટર પેપર લીધા છે આપણે, આમાં રાખી દેવું. તો આ રીતે આપણે બધી તળી લેવું. જો આ રીતે આપણે પૂરી તળાઈ જાય એટલે આપણે આની માથે વજન રાખી દેવાનો છે. તો વજનમાં આપણે આ પાટલી રાખી દેવું એકદમ સરસ. તો હવે આપણે આ પૂરી બધી જો આ રીતે આપણે થઈ ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. આપણે હાવ આછી કરી છે. તો હવે આપણે સર્વ કરી લેવું. એક પ્લેટ રાખશું. એમાં આપણે પૂરી મેકશું. અને આ પૂરીને આપણે કડક નહીં થવા દેવાની. તો હવે આપણે આમાં એક ચમચી આપણે રગડો રાખશું. આ રીતે તો આમાં બધામાં આપણે રગડો રાખી દેવું. હવે આપણે કોકમની ચટણી નાખશું. હવે આપણે લીલી ચટણી નાખશું. તો આપણે લીલી ચટણી બધામાં નાખી દેવું. હવે આપણે આ ડુંગળીની રીંગ છે એ રાખી દેવું આ રીતે બબે બબે. હવે આપણે આ આલુ સેવ છે, આ તીખી જ આવે છે એ આપણે લીધી છે. તો આપણે આલુ સેવ રાખી દેવું.
તો આપણે બધામાં આલુ સેવ રાખી દેવું. હવે આપણે પાછી થોડી થોડી ચટણી નાખી દેવું આમાં. હવે આપણે આ લીલી ચટણી નાખી દેવું. હવે આપણે એક એક ધાણા રાખી દેવું. તો તૈયાર છે આપણી આલુ પૂરી, સુરતની ફેમસ. જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આલુ પૂરી.